ભુજ શહેરમાં થોડોક વરસાદ પડતા જ લગભગ આખા શહેરમાં રોડ લાઇટો બંધ થઈ જવાનો પ્રશ્ન છે. નળના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવવાની સમસ્યાઓ છે, ગટરો છલકાવાની સમસ્યાઓ છે, અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે. જ્યાં ગટરના કામો થયા છે હમણાંના સમયમાં, કે ગેસની પાઇપલાઇન માટે ખોદાણ થયું છે, કે અન્ય કોઈ પાણીની લાઈનો માટે જ્યાં ખોદાણ થયું છે ત્યાં એ રસ્તાઓ બેસી જવાના પ્રશ્નો છે. આ પ્રશ્નો હમણાં થયા, એના અગાઉથી જ અમુક રોડ લાઇટના પ્રશ્નો છે, કે ગટરના પ્રશ્નો છે, સફાઈના પ્રશ્નો છે. એ બાબતે અવારનવાર અમારા નગરસેવકો રોજ ભુજ નગરપાલિકામાં ધક્કા ખાય છે. ચીફ ઓફિસર શ્રી મળતા નથી. અહીંયા હાજર હોય તો 2-4 કર્મચારીઓને બોલાવીને મિટિંગ ચાલુ છે એવા બહાના કરે. બાકીના સમયમાં અહીંયા હાજર નથી તો હેડક્વાર્ટર મૂકીને નીકળી જતા હોય છે. નગરપાલિકા મૂકીને બહાર હાલે જાય છે કે મિટિંગમાં જાઉં છું. રાજકોટ અમદાવાદ જાય તો 2 દિવસ સુધી પાછા નથી આવતા. ભુજના કોઈ પણ વિસ્તારની નગરપાલિકાના ચીફ ઓફિસર સિવાય કે ભાજપના કોઈ પદાધિકારી એમને જબરદસ્તીથી વિસ્તાર બહારની સમસ્યાઓ માટે લઈ ગયા હોય તો અલગ વાત છે, પરંતુ ભુજના જે મુખ્ય વિસ્તારો છે જ્યાં સમસ્યાઓ છે ત્યાં હજી સુધી ક્યાંય ફિલ્ડ મુલાકાત લીધી નથી. અને એમને મળવું એટલે વડાપ્રધાનને મળવા જેવી બાબત બની ગઈ હતી. ત્યારે આજે અમારો કોંગ્રેસના નગરસેવકોનું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું, પાછળથી અમારા જિલ્લાના આગેવાનો પણ આવ્યા હતા. અને ભુજના જે પ્રશ્નો છે, ભુજની વોર્ડના લોકોની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ માટે રજૂઆતો કરી હતી. અને ખાસ તો એમણે જે બોર્ડ માર્યું છે કે 4 થી 6 મળવાનો સમય, આવો ક્યાંય મ્યુનિસિપલ એક્ટમાં જોગવાઈ નથી. કોઈ પણ કચેરીમાં ક્યાંય અરજદારોને મળવાનો કોઈ સમય ફિક્સ હોતો નથી. અરજદારો ગમે ત્યારે મળી રજૂઆત કરી શકે છે. આ કોઈની પ્રાઇવેટ ખાનગી પેટી નથી. એટલે એ બાબતે રજૂઆત કરવામાં આવી અને આ બધા પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે. આજે રોડ લાઇટની 1000થી ઉપર ફરિયાદો પેન્ડિંગ છે. આ તો લખાવેલી છે, એનાથી વધારે લોકોએ તો ફરિયાદ નહીં લખાવી, એટલે આખા વિસ્તારો બંધ છે. ત્યાં કોઈ કામગીરી થતી નથી. નગરપાલિકા પાસે નવી રોડ લાઇટ નથી. આજે કેટલાય કામો સત્તા પક્ષના લોકોના એવા છે કે કારોબારી સમિતિની મંજૂરીની અપેક્ષાએ થઈ જતા હોય છે, જ્યારે સામાન્ય 2-5 ટ્રેક્ટર મેટલ મંગાવવા જેવી કામગીરી ભુજ નગરપાલિકા નથી કરી શકતી. વરસાદના લોકોને તકલીફ છે, માત્ર એમણે એક લિસ્ટ બનાવી નાખ્યું, વરસાદમાં તકલીફ હોય તો આ લોકોનો સંપર્ક કરો, પણ અમની પાસે કોઈ સાધનો નથી, કોઈ ઓથોરિટી નથી, ખર્ચો કરવાનો કોઈ પાવર નથી, તો કોઈ કામ થતા નથી. અને એ પણ લિસ્ટ એમણે ખાલી સત્તા પક્ષના લોકોને જ આપ્યું છે, કાં પ્રેસ મીડિયાના માધ્યમથી આપ્યું છે. ખરેખર તો 44 નગરસેવકોને આપવું જોઈએ. ઉપરાંત સત્તા પક્ષના અમુક લોકો નગરપાલિકામાં બેઠા હોય છે, એમને ચીફ ઓફિસરને મળવું હોય ત્યારે કોઈ મંજૂરી પરવાનગીની જરૂર નથી, અને લોકોને મંજૂરી લઈને મળવાનું. આવા કોઈ નિયમો છે નહીં ક્યાંય. આ કોઈ ખાનગી પેઢી નથી. આ પોતાના મનમાન્યા ધોરણો મુજબ આ વહીવટ ચાલી શકે નહીં. અમુક હમણાં રોડ લાઇટ માટેની એક જે નવી ગાડી આવી, એનામાં ભાજપના સંગઠનના લોકો અહીંયા કને ફોટા પડાવવા ઊભા રહી ગયા હતા. હું એ લોકોના ફોટા અને એમના ફોન નંબર સાથેના બોર્ડ અમુક વિસ્તારોમાં રોડ લાઇટ ઉપર લગાવીશ ને કે જ્યાં લોકોને આહવાન કરીશ કે રોડ લાઇટ બંધ હોય ત્યારે આ લોકોને જાણ કરજો. આ બધા નગરસેવકોને જાણ કરવાની જવાબદારી ચીફ ઓફિસરની છે, પરંતુ ચીફ ઓફિસર પોતાનું ફરજ ચૂકી રહ્યા છે. તેઓ ભુજ પ્રત્યે પણ નિષ્ઠાથી કામ નથી કરી રહ્યા. માત્ર ભાજપના 2-4 આગેવાનોને જવાબદારીપૂર્વક એમના જ કામો કરાવી રહ્યા છે. આવું ચલાવી ન લેવાય. ભુજના લોકોના વિશાળ હિતમાં આજે અમારે આ બાબતે ઉગ્ર રજૂઆતો કરવી પડી. ચીફ ઓફિસરને અમે એક તો એ જણાવ્યું કે ભાજપના અમુક આગેવાનો છે જે અહીંયા નથી, નગરપાલિકાના કાઉન્સિલર કે નથી કાંઈ, એ લોકો આખો દિવસ અહીંયા બેઠા હોય છે. એમના માટે શું નિયમ છે? એમને ચેમ્બરમાં ખોલીને સીધો ઘૂસી આવવાનો નિયમ છે. અરજદારને 4 થી 6નો ટાઈમ છે. એટલે એમને જરા એ વાત ગમી નહીં. ઉપરાંત એમણે જે બોર્ડ લગાવેલું હતું કે 4 થી 6 જ મળવાની, બોર્ડ અમે તોડીને ફેંકી દીધું, કેમ કે આવો કોઈ નિયમ ક્યાંય છે જ નહીં. એટલે સાચું કહીએ તો સત્ય હંમેશા કડવું હોય છે ને. આજે નગરસેવકો રજૂઆત કરવા આવે, અમારા ફકીર મહમદભાઈ છે, અંજલિબેન છે, અહીંયા રજૂઆત કરવા આવે ત્યારે ચીફ ઓફિસર એવું કે મિટિંગમાં છું, પછી કે મોડું નથી થતું હોય તો કાલે આવજો ને. અને ભાજપના અમુક આગેવાનો છે એ ચેમ્બર ખોલીને હાલ્યા જાય. કોઈ કહેશે અમારા આમ સંબંધ છે. એટલે આવી રીતનું રજૂઆતો કરી એટલે એમને ગમ્યું નથી. પરંતુ સત્ય હંમેશા કડવું હોય છે ને. અમે આ રજૂઆત કોઈ અમારા કામ માટે કરતા નથી. ભુજની ટેક્સ પેયર જનતા છે એમના કામ માટે આ રજૂઆતો કરીએ છીએ.